લોકો કહે છે કે ભગવાન બધે પહોંચી નથી શકતા એટલે એમને માં બનાવી, પણ માને ક્યારે એકલતા ના લાગે ને સાહેબ, એટલે ભગવાને એનો ભાઈ એટલે કે આપણા મામા બનાવ્યા છે. મિત્રો, વાત કરવી છે આજે આપણા મામા સાથેના અતૂટ પ્રેમની, તો વિડીયો આખો સાંભળજો. તમે ક્યારે વિચાર્યું છે કે મામા શબ્દમાં 2 વાર માં કેમ આવે છે? કારણ કે જ્યારે માં હાજર ના હોય ને ત્યારે માં જેવો જ પ્રેમ આપવાની શક્તિ ફક્ત મામા પાસે જ હોય છે. માનું પિયર તો આપણા માટે એક યાદોનું શહેર છે, પણ એ શહેરનો સૌથી મીઠો અને મજબૂત માણસ એ આપણા મામા, જે આપણી નાની નાની ખુશીઓ માટે પોતાની આખી દુનિયા લૂંટાવી દે છે. મિત્રો, લોકોને આશ્ચર્ય થતું હશે કે આ સંબંધમાં આટલો પ્રેમ કેમ છે. અરે સાહેબ, જેને આપણી માને નાનપણથી જ સાચવી હોય ને એના માટે તો આપણે એના કાળજાનો કટકો જ હોઈએ ને. બસ છેલ્લે એટલું જ કહીશ કે મામા, કદાચ મેં ક્યારેય તમને સામે ચાલીને કીધું નથી, પણ મારા જીવનના દરેક નાના મોટા સુખ પાછળ તમારો જ હાથ છે. અમારી દરેક પ્રાર્થનામાં હંમેશા તમારું નામ હશે. જીવતા રહેજો મારા વહાલા મામા.